હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. યુનિટ 3 નો આજે આપણે લાસ્ટ ટોપિક ડિસ્કસ કરીશું, વિચ ઇઝ ન્યુમેટિક, હાઇડ્રોલિક એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. અત્યાર સુધી આપણે ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું અને હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું. નાવ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ મેક્સિમમ જગ્યાએ અત્યારે યુઝ થાય છે. સો લેટ્સ ડિસ્કસ ધી ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. આનો અહીંયા બ્લોક ડાયાગ્રામ આપેલો છે અને આ હરેક બ્લોકને આપણે ડિટેલમાં સમજવાના છીએ આગળ. તો સૌથી પહેલાં આપણે આને સમજીએ. ફર્સ્ટ વન ઇઝ ફિઝિકલ ક્વોન્ટિટી ઓર મેઝરેન્ટ. ફિઝિકલ ક્વોન્ટિટી એટલે આને કહી શકાય કે ફિઝિકલ પેરામીટર્સ, જે આપણે બહુ આગળના વિડીયોઝમાં વાત કરેલી. ઇટ કુડ બી પ્રેશર, ટેમ્પરેચર, લેવલ, ફ્લો. આપણે જે પણ ફિઝિકલ પેરામીટર્સને મેઝર કરી રહ્યા છીએ એની વાત થઈ રહી છે અહીંયા. એ જે સિગ્નલ્સ છે એ જાય છે આપણા ટ્રાન્સડ્યુસરની અંદર. ટ્રાન્સડ્યુસર એવું એલિમેન્ટ છે ઓર એવું ડિવાઇસ છે કે જે તમારા સિગ્નલને એક ફોર્મ ઓફ એનર્જીમાંથી બીજા ફોર્મ ઓફ એનર્જીમાં કન્વર્ટ કરશે. અને એ જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ પ્રોડ્યુસ થયું છે એ સિગ્નલ પ્રોસેસિંગ ઓર સિગ્નલ કન્ડિશનિંગ યુનિટમાં જઈ રહ્યું છે. સિગ્નલ કન્ડિશનિંગ યુનિટ આપણા ટ્રાન્સડ્યુસરનું જે સિગ્નલ આવ્યું છે એને આગળ પ્રોસેસ કરવા માટે જેવો ટાઈપનું સિગ્નલ જોઈએ છે મારે, એવા ટાઈપમાં એને કન્ડિશન્ડ કરશે, ફિલ્ટર કરી આપશે, એમ્પ્લિફિકેશન કરી દેશે, અટેન્યુએટ કરી દેશે અને એ સિગ્નલને કન્ડિશન્ડ કરીને એ આગળ ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટમાં મોકલશે. ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટ જે છે એ ડેટાને આગળ ટ્રાન્સમિટ કરશે અને ડેટા પ્રેઝન્ટેશન એલિમેન્ટ વિલ હેલ્પ કે મારે જે ડેટાને પ્રેઝન્ટ કરવાનું છે ઇન ધ ફોર્મ ઓફ ઇન્ડિકેશન, રેકોર્ડિંગ ઓર કંટ્રોલિંગ કરવું છે, તો એના ફોર્મમાં એને કન્વર્ટ કરવા માટે કામ આવશે. અને આ બધા જ ડિવાઇસ જે છે એના માટે આપણે યુઝ કરવાનું છે કંટ્રોલ પાવર સપ્લાય. સો પાવર સપ્લાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી યુઝડ ફોર ઈચ એન્ડ એવરી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ. સિમિલરલી અહીંયા આપણે એક બીજી ચેનલ આપેલી છે વિચ ઇઝ હેવિંગ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. હવે આપણે જો ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ ફોર્મમાં જ મેજર કરી રહ્યા છીએ તો ઇલેક્ટ્રિકલ કન્વર્ઝન થશે એનું સુટેબલ રેન્જની અંદર અને ફરી એની એ જ પ્રોસેસ રિપીટ થશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન કે જે બેઝિકલી આપણે યુઝ કરતા હોઈએ છીએ ઇન અવર કંટ્રોલ ઇન્ડસ્ટ્રીઝ. હવે આપણે આનું ડિટેલ જોઈએ. जो मैं कीधु, a system that uses electrical signal for transmitting and controlling energy is known as electronic system. ન્યુમેટિક સિસ્ટમમાં અહીંયા આપણે એર યુઝ કરતા હતા, હાઇડ્રોલિક સિસ્ટમમાં આપણે ઓઇલ યુઝ કર્યું અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમની અંદર આપણે ઇલેક્ટ્રોનિક ઓર ઇલેક્ટ્રિકલ સિગ્નલ યુઝ કરી રહ્યા છીએ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી બ્લોક્સ ઇન ડિટેલ. સૌથી પહેલું આવે છે મેઝરેન્ટ, વિચ ઇઝ ફિઝિકલ ક્વોન્ટિટી ઓર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. આપણે બે ક્વોન્ટિટીઝ ચેક કરી. તો ધ ફિઝિકલ ઓર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી વિચ ઇઝ સપોઝ ટુ બી મેઝર્ડ, જેને આપણે મેઝર કરવાની છે એને આપણે મેઝરેન્ટ કહીએ છીએ. તો એ ફોર્સ હોઈ શકે, પ્રેશર, લેવલ, સ્ટ્રેન, ટેમ્પરેચર, આ બધા જ પેરામીટર્સ છે, આને આપણે મેઝરેન્ટ કહીએ છીએ. આ મેઝરેન્ટ અપ્લાય કરવામાં આવે છે ટ્રાન્સડ્યુસરમાં. ટ્રાન્સડ્યુસર જે છે એને એ આપણી ફિઝિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે અને એ જે સિગ્નલ છે એ હવે જાય છે સિગ્નલ પ્રોસેસિંગ સર્કિટ્સમાં. સિગ્નલ પ્રોસેસિંગ સર્કિટ મેં ફરી તમને કીધું એવું કે ઇટ ઇઝ યુઝડ ટુ મોડિફાય ધ આઉટપુટ ઓફ ધ ટ્રાન્સડ્યુસર અને એની અંદર ફિલ્ટર્સ, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર્સ, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર્સ, એમ્પ્લીફાયર્સ, આ બધા અલગ અલગ ટાઈપની કન્ડિશનિંગ સર્કિટ્સ હોય છે કે જે ટ્રાન્સડ્યુસરનું આઉટપુટ છે એને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી સ્યુટેબલ ફોર્મમાં કન્વર્ટ કરી શકાય. જ્યારે આપણે ઇન્ડિકેટરમાં એને આઉટપુટમાં જોવી હોય તો એ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આ કામ આવે છે. સેકન્ડ છે ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટ. જેવી આપણે વાત કરી કે ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટ જે છે એ જો આપણું સેન્સિંગ એલિમેન્ટ, એટલે આપણે જ્યાંથી પેરામીટરને સેન્સ કરી રહ્યા છીએ અને જ્યાં આપણે પેરામીટરને પ્રેઝન્ટ કરવાનું છે કે એટલે જોવાનું છે, જો એ બંને ફિઝિકલી સેપરેટેડ હોય, એટલે બંને વચ્ચે જો બહુ ડિસ્ટન્સ હોય તો ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટ બહુ જરૂરી છે. એટલે ડેટા ટ્રાન્સમિશન શું કરશે કે સિગ્નલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં કામ કરશે અને એલિમેન્ટ્સ લાઇક કંટ્રોલર્સ, રેકોર્ડર્સ, ઇન્ડિકેટર્સ, એ બધી જગ્યાએ આ જે કન્ડક્શન લાઇન છે, ટ્રાન્સમિશન પાથ છે, કેબલ્સ છે, એના થ્રુ એને મોકલશે. પ્રેઝન્ટેશન જે છે એ તમારા સિગ્નલને એવા ફોર્મમાં કન્વર્ટ કરશે કે જે ઓપરેટર છે ઓર જે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છે ત્યાં આગળ આપણે એને સારી રીતે જોઈ શકીએ. તો આ સ્ટેજની અંદર એમ્પ્લિફિકેશન થાય, ફિલ્ટર થાય, કન્વર્ઝન થાય અને એવા સિગ્નલ્સમાં કન્વર્ટ થાય અમારું જે સિગ્નલ છે એ કે રેકોર્ડર્સ, ડિસ્પ્લેયર્સ, જે ડિસ્પ્લેસ હોય છે, ઇન્ડિકેટર્સ હોય, જો મારે એની પ્રિન્ટ કાઢવી છે તો પ્રિન્ટર્સ છે, અનાઉન્સિંગ સિસ્ટમ્સ છે,
જો મારે એલાર્મ્સ જનરેટ કરવા છે, તો એ બધા ટાઈપના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એને જેવા ટાઈપનો ડેટા જોઈએ એ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કામ છે ડેટા પ્રેઝન્ટેશન એલિમેન્ટનું. આઉટપુટ ડિવાઇસ જે હોય છે મારા એ લાસ્ટ સ્ટેજ હોય છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો, કે જે મેજરન્ટની જે ઇન્ફોર્મેશન છે, સેન્સર જે પણ ડેટા લઈને આવેલું એને ઓપરેટર સુધી પહોંચાડે છે અને જે પણ ટાઈપનું જે ઇન્ડિકેશન કરવાનું છે એ ઇન્ડિકેશન કરે છે. સપોઝ ઇફ ધ સિમ્પલ સિસ્ટમ ઇઝ અ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટેશન રાઈટ વિથ ધ ડિસ્પ્લે. જો નોર્મલ સિસ્ટમ છે તો ડાયરેક્ટલી પેરામીટરની વેલ્યુ ડિસ્પ્લે થઈ જાય છે, કે હું ટેમ્પરેચર મેજર કરું છું ને ટેમ્પરેચર ત્યાં ઓબ્ઝર્વ મતલબ ઇન્ડિકેટ થાય છે. બટ જો મારી એવી કોઈ કન્ડિશન છે કે મારે આવું ટેમ્પરેચર થાય તો એલાર્મ અનાઉન્સ કરવું છે, ઓર ઇન્ડિકેટરમાં કંઈક ઇન્ડિકેટ કરવું છે, ઓર બઝર યુઝ કરવું છે, ઓર રેકોર્ડ કરવાનું છે, રાઈટ. તો આ બધા જે છે એ બધા આઉટપુટ ડિવાઇસીસ છે કે જે યુઝ થતા હોય છે. અને જો કંટ્રોલિંગ સિસ્ટમ હોય તો એ કેસની અંદર મેજર જે ડેટા હોય છે એ ખાલી ડિસ્પ્લે નથી થતો, રેકોર્ડ નથી થતો, બટ બીજા રેફરન્સ વેલ્યુ સાથે, જેવી રીતે આપણે જોયું હતું કે સેટ પોઈન્ટ સાથે કમ્પેર પણ થાય છે અને એને એરર રિમૂવ કરવા માટે આપણે ફીડબેક પણ પ્રોવાઈડ કરીએ છીએ. સો ધીઝ આર ઓલ આઉટપુટ ડિવાઇસીસ. અને આ બધી જ સિસ્ટમ્સને ચલાવવા માટે જે યુઝ થાય છે દેટ ઇઝ અ પાવર સપ્લાય, જે બધા જ પાવર જે ડિવાઇસીસ છે એ ડિવાઇસીસને ઓપરેટ કરવા માટે યુઝ થશે. લાઈક એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે તો પાવર સપ્લાય આપણી જરૂર નથી, બિકોઝ દે આર સેલ્ફ જનરેટિંગ, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું આગળના વિડીયોઝમાં. અને જો પેસિવ ટ્રાન્સડ્યુસર્સ છે તો પાવર સપ્લાય લોકોને જોઈશે. હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે એને આપણે કેવી રીતે ટ્રબલ શૂટ કરી શકીએ. તો આની અંદર સૌથી પહેલું મેઇન જે ટ્રબલ શૂટિંગ પોઈન્ટ છે દેટ ઇઝ પાવર સપ્લાય વેરીફાઈ કરવાના હોય છે. બધાના વોલ્ટેજ લેવલ્સને વેરીફાઈ કરવા પડે છે. વાયરિંગ કનેક્શન્સ છે એને ઇન્સ્પેક્ટ કરીએ છીએ, એને ટાઈટ કરવા પડશે. જો વાયરિંગ કનેક્શન્સ ક્યાંય લૂઝ છે તો આપણે ચેક કરવાના છે. સેન્સર્સના કેલિબ્રેશન જોવા પડશે. ફોલ્ટી સેન્સર્સ છે તો એને રિપ્લેસ કરીએ છીએ. કોઈ માઇક્રો કંટ્રોલર્સ જે યુઝ કરી રહ્યા છીએ આપણે એને ડાયગ્નોસ કરવું જરૂરી છે, એને ચેક કરવું જરૂરી છે. મલ્ટીમીટરનો યુઝ કરીને આપણે ઇનપુટ સિગ્નલ્સ, આઉટપુટ સિગ્નલ્સ, પછી જો એક્ચ્યુએટર્સ યુઝ કરી રહ્યા છે તો એનું મિકેનિકલ મોશન બરાબર છે કે નહીં, કોઇલ્સ બળી તો નથી ગઈ એ જોવી પડશે. સિગ્નલ જે આવી રહ્યા છે એની અંદર કોઈ નોઇઝ કે ડિસ્ટોર્શન્સ આવે છે તો એનું પ્રોપર ગ્રાઉન્ડિંગ કરવું પડશે. પ્રોપર ગ્રાઉન્ડ પ્રોપર અર્થિંગ છે કે નહીં એ ચેક કરવાનું છે. કોઈ સોફ્ટવેર ઓર લોજિક આપણે અપ્લાય કર્યું છે માઇક્રો કંટ્રોલરની અંદર તો એના પણ પીએલસી પ્રોગ્રામ્સ જે છે એ પણ આપણે જોવાના છે. પીસીબીઝ યુઝ કરી છે તો એના પર ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ કોઈ ડેમેજ નથી થયો કે ઓવરહીટ નથી થતી સર્કિટ્સ, એ જોવું પડશે. અને ફાઇનલી સિસ્ટમની આખા સિસ્ટમની ડોક્યુમેન્ટેશન અને ડેટા શીટ્સ જે છે એ ચેક કરવી બહુ જરૂરી છે ફોર કરેક્ટ કનેક્શન્સ એન્ડ સેટિંગ્સ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ બેઝિક ઇલેક્ટ્રોનિક systems. So learn today, lead tomorrow. See you in the next video.